મહિલા સમાનતા દિવસ નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું માલવી પટેલ આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું મહિલા સમાનતા દિવસની, કારણ કે જે રીતે રાષ્ટ્રના વિકાસ માટે સ્ત્રી અને પુરુષ આ બંનેની સમાનતા અનિવાર્ય છે અને અત્યારે આપણે જોઈએ છીએ કે મહિલા સમાનતાને લઈને ક્યાંક પડકાર જોવા મળતા હોય છે, તો ક્યાંક આપણે એ વાત સમજવામાં, એ માનસિકતા બદલવામાં પણ સક્ષમ થયા છે। એમાં ચોક્કસથી કોઈ જ કહેવાય ને કે આક્ષેપ કરવાની વાત નથી, પરંતુ જે મહિલા દિવસ મનાવવામાં આવી રહ્યો છે, દર વર્ષે 26 ઓગસ્ટે આપણે જે દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ, ત્યારે ચોક્કસથી આપણને ખબર હોવી જોઈએ કે અત્યાચારથી અધિકાર સુધી આખરે કેટલી લાંબી સફર આપણે મહિલાઓએ સફર એ કરી ચૂક્યા છીએ। કારણ કે ખૂબ જ મોટા પડકારો, આપ આધુનિક યુગની વાત કરો તો આધુનિક યુગની પણ આપણે વાત કરીશું, અનેક એવા પડકારો જે મહિલાઓએ ગ્રામીણ વિસ્તારથી લઈને શહેરી વિસ્તારની અંદર પણ ભોગવવા પડતા હોય છે, સહન કરવા પડતા હોય છે ને આ બધાની વચ્ચે આપણે એવી સ્ત્રીઓની પણ વાત કરીશું કે જે અંતરિક્ષ સુધી પહોંચી ચૂકી છે, પરંતુ હજી પણ 21મી સદીમાં પણ ક્યાંક માનસિકતા એ પ્રકારની જોવા મળે છે, જેને લઈને સવાલ એ થાય કે શું ખરેખર જે મહિલા સમાનતા દિવસ છે એ ઉજવવાની જરૂર પડે છે? તો આજે આ વિષય ઉપર વાત કરવી છે। 1971માં મહિલા વકીલ બેલા અબ્ઝુકના પ્રયાસો સફળ થયા હતા અને જે રીતે અત્યારે કહેવાય ને કે સમાજમાંથી લિંગ ભેદ નાબૂદ કરવા માટે પહેલા તો આ દિવસની ઉજવણી સૌપ્રથમ કરવામાં આવે છે। તો આ જ વિશે આપણે વાત કરીશું, કારણ કે યુગ બદલાઈ રહ્યો છે, લોકોના વિચારો બદલાઈ રહ્યા છે, સમાન તક મળી રહી છે, સમાન હક મળી રહ્યા છે, તો કેટલે સુધી આપણે આ સફર કાપી ચૂક્યા છીએ તેના વિશે આપણે વાત કરીશું। આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે એડવોકેટ છે શોભનાબેન છાપિયા। તો આપનું સ્વાગત છે શોભનાબેન આ કાર્યક્રમમાં। સાથે અન્ય ગેસ્ટ પણ જોડાયા છે, સામાજિક કાર્યકર છે ઝરણા પાઠક। ઝરણાબેન, આપનું પણ સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। નમસ્તે। સૌથી પહેલા તો ઝરણાબેન આપને પૂછવા માંગુ છું, આજે પણ જ્યારે આપણે મહિલા સમાનતા દિવસ આ શબ્દ સાંભળીએ છીએ, ત્યારે તમારા મનમાં સૌથી પહેલા કયો વિચાર આવે છે એક સામાજિક કાર્યકર્તા તરીકે? સમાનતા તરફ જવાની ઈચ્છા અને સપનું તો ચોક્કસ જી, કોન્સ્ટિટ્યુશને આપ્યું છે અને ડિરેક્શન પણ આપે છે, પણ જી, ત્યાં સુધી શું જઈ શક્યા છીએ? તો જવાબમાં દેખીતી રીતે હજુ વાર લાગશે એવું છે, કેમ કે જી, આપણે એજ્યુકેશનમાં જોઈએ, આપણે સેક્સ રેશિયોથી જ જોઈએ, જો કે સેન્સસ હજી થયું નથી, રિસન્ટ સેન્સસ આવવાનું બાકી છે, પણ જી, 2011 આંકડા પ્રમાણે પણ સેક્સ રેશિયો હજી મેલની કમ્પેરિઝનમાં ઓછો છે। એવી જ હમ, રીતે એજ્યુકેશનમાં બહેનોનું પ્રમાણ, સેકન્ડરી અને ટર્શરી એજ્યુકેશનથી બહેનો બહેનોનો એજ્યુકેશનનું પ્રમાણ છોકરાઓ જી, કરતા નીચું છે। હમ, હમ, હેલ્થના ઇન્ડિકેટર્સમાં ખાસ કરીને એનિમિયા લઈ લો, જે નેક્સ્ટ જનરેશનમાં ટ્રાન્સમિટ થાય છે, તો એનિમિયામાં બહેનોનો રેશિયો બહુ જ ઊંચો છે અને હમ, બહેનો મોટા ભાગે માલન્યુટ્રિશિયસ છે। ખાસ કરીને ગુજરાતની બહેનો એ 45 to 55% માલન્યુટ્રિશન ગુજરાતની દીકરીઓમાં છે। હમ, ક્રાઇમ અગેન્સ્ટ વિમેનનું તો શું કહેવું, આપણે એનસીઆરબીના તમે યર વાઇઝ યર ડેટા દેખાડે છે કે ક્રાઇમ અગેન્સ્ટ વિમેન વધારે છે, એટલે આ બધા જી, જ આંકડામાં બહેનોને હજી ઘણો રસ્તો હજુ કાપવાનો છે અને એ કદાચ સોસાયટી એઝ અ હોલ જોડે સપોર્ટ કરશે તો જ બહેનો જી, સમાનતા તરફ જઈ શકશે। જી। શોભનાબેન, શું લાગે છે આપને, મહિલા અનામત દિવસ આપણે સૌ કોઈ એને સેલિબ્રેટ કરી રહ્યા છીએ ચોક્કસથી, અને દરેક ક્ષેત્રમાં અત્યારે હું ગર્વથી કહું છું આ વાત કે દરેક ક્ષેત્રની અંદર અત્યારે તમે મહિલાઓને જોઈ શકો છો, પછી એ સરપંચની કેટેગરીમાં હોય કે પછી કોર્પોરેટ સેક્ટરની અંદર હોય, તમામ જગ્યા ઉપર અંતરિક્ષ ઉપર પણ આપણી જે મહિલાઓ છે જેમણે સ્થાન મેળવ્યું છે, એટલે કોઈ સેક્ટર બાકી તો નથી, પરંતુ હજી એવા કયા પડકારો છે જે આપણને નડી રહ્યા છે? આપની વાત સરસ છે અને સાચી પણ છે કે આજે ડગલે ને પગલે કૂદકે ને ભૂસકે સિટીમાં, શહેરોમાં પણ અને હવે જોઈએ તો સેમી અર્બન એરિયામાં પણ બહેનો દીકરીઓ આગળ આવી છે અને દરેક તબક્કે, પછી શિક્ષણ હોય, રોજગારી હોય કે તાલીમ હોય, ઔદ્યોગિક હોય કે વ્યવસાય હોય, તેમ છતાં અમુક જે તબક્કા છે જેને આપણે કહીએ કે બહેનોએ આગળ વધવાની જરૂર છે, તો જી, તેમાં જે છે એ સેલ્ફ અર્નિંગ કે આર્થિક ક્ષેત્રે જે બહેનોની ભાગીદારી છે, એમાં જ્યારે સમાનતા આવશે અને જી, ફક્ત આર્થિક રીતેની પણ તકની પણ સમાનતા, અને એટલા હમ, જ માટે સરકારશ્રી
મહિલા રિઝર્વેશન બિલ લાવવા બિલકુલ. જઈ રહ્યા છે અને એટલા જ માટે મહિલા ઉજવણી પણ થઈ હતી, મહિલા જાગૃતિ, મહિલા સ્વાવલંબનની. તો મારું એક એવું માનવું છે કે આ જે મહિલા સમાનતા દિવસની ઉજવણી થઈ રહી છે, તો તે જી શરૂઆતમાં અમેરિકામાં 19મા સુધારાથી જે મહિલાઓને વોટિંગ રાઇટ્સ મળ્યો એની જી યાદમાં આપણે આ ઉજવણી કરીએ છીએ. અને હમ આપણે નસીબદાર છીએ કે ભારત દેશમાં બંધારણ દ્વારા આપણને સમાનતાનો અધિકાર તો મળ્યો જ છે, પણ મતાધિકાર પણ મળ્યો છે. તો આજનો પર્ટિક્યુલર આજના દિવસે જે સમાનતાની વાત કરીએ, તો જી કાયદા દ્વારા બધા જ કાયદા, એક પણ કાયદો એવો નથી કે જે સ્ત્રી સશક્તિકરણને, સ્ત્રી સ્વાવલંબનને, સેલ્ફ મોટિવેશનને અને હમ સ્ત્રી સેલ્ફ અર્નિંગને મોટિવેટ ના કરતો હોય. તો કાયદા દ્વારા, બંધારણીય કાયદા હોય કે જી સ્ત્રીઓને લગતા કાયદા હોય, કૌટુંબિક કાયદા હોય, ફોજદારી કાયદા હોય અને સિવિલ હમ કાયદા હોય, દરેક કાયદા અને કામકાજના સ્થળે થતી સતામણી સામે પ્રોટેક્શનના કાયદા પણ હોય, જી તો બિલકુલ. સ્ત્રીઓ સમાનતાના જે અધિકારો છે તે જી સંપૂર્ણપણે આપવામાં આવેલા છે. બસ જી જરૂર છે આ કાયદાનું અમલીકરણ થાય અને બહેનો હજી પણ વધુ જાગૃત થાય. જી જણાવેન, આજના આધુનિક યુગની જો વાત કરીએ તો કોઈ પણ સ્ત્રી છે, ઘરની સાથે સાથે કરિયર પણ મેન્ટેન કરવા ઈચ્છતી હોય છે. અત્યારે પણ કહેવાય ને કે મહિલાઓ જોબ પણ કરે છે, પોતાનું કહેવાય ને કે જે જોબ કરવાની જે ક્રિયા, યા તો પછી તમે કહો કે બિઝનેસમાં પણ અત્યારે ખૂબ જ આગળ વધી ચૂકી છે. પરંતુ આ બધાની વચ્ચે સુપર વુમન તરીકે આપણે એમને બિરદાવતા હોઈએ છીએ કે ભાઈ સુપર વુમન, આજે બનવાનું અદ્રશ્ય દબાણ ક્યાંક ને ક્યાંક પરિવારોની અંદર ઊભું થતું હોય છે. તો શું અપેક્ષા અસમાનતાનું જ બીજું સ્વરૂપ નથી ચોક્કસપણે કે છે. ભાઈ કરિયર પણ બનાવો, ઘરનું કામ પણ કરો? ક્યાંક ને ક્યાંક આ અદ્રશ્ય દબાણ જોવા મળી રહ્યું છે. ચોક્કસપણે છે. એટલે એવી સમજ બહેનોને આપવી કે તારે અષ્ટભુજાતું નથી. હાથ હમ એ છે, 24 જ કલાક છે. હમ પોતાના શોખો છે, પોતાનું શરીર છે, એનું ધ્યાન રાખ અને એ પછી આટલા બધા પ્રેશર લે. એ તો જી એ સમજ આપવી એ જ મારા ખ્યાલથી સશક્તિકરણ તરફનો એક રસ્તો છે. અને જી સોસાયટી ચોક્કસપણે એવી આશા રાખે કે સુપર વિમેન હોય, કમ્પ્લીટ હમ હોય, જી કે બંને વસ્તુને શું કહેવાય, વર્ક લાઈફ બેલેન્સ કરીને ચાલે. બિલકુલ. પણ એ શક્ય જ નથી. દેટ ઇઝ અ એડિશનલ burden on the women to prove herself. ને every time she'll have to prove herself. બિલકુલ. જણાવેન, મારો સવાલ એ જ છે કે એ દબાણ મહિલા ઉપર જ કેમ લાવવામાં આવે છે? Exactly. હજુ કારણ પણ કે એટલી જ અપેક્ષાઓ છે. ભલે જમાનો બદલાયો છે, 21મી સદી છે, આપણે ડિજિટલ યુગ, જ્યારે આધુનિક યુગની વાત કરી રહ્યા છે, મહિલા સમાનતાની વાત કરી રહ્યા છે, પરંતુ અહીંયા પણ તો સમાનતા હોવી જોઈએ. ચોક્કસ. અને આ ક્યારે બદલાશે? જ્યારે આપણે દીકરીઓને, એટલે આપણે શું કર્યું છે એઝ અ સમાજ, કે દીકરીઓને ભણાવી છે અને હમ પછી સશક્તિકરણનો એક રસ્તો એટલે નોકરી કરવી, એ આપણે હમ એ તરફ ચોક્કસપણે લઈ ગયા છીએ. પણ એના સાથે સાથે જે કામ થવું જોઈએ, કે દીકરાઓને સેન્સિટાઈઝ કરવા જોઈએ, અથવા તો હમ દીકરાઓને કેવું જોઈએ કે ભાઈ ઘરમાં પણ તારો જેટલો મોટો રોલ છે, જેટલો એક દીકરીનો છે, એ ધેટ્સ રોલ માય પોઈન્ટ. પૂરા કરી ચૂકી ગયા છે. અને જી જી તો જી પછી આપણે ઇનકમ્પ્લીટ જો હોય તો ઓબ્વિયસલી આપણે પ્રેશર ફરી એ દીકરીના માથે મળી દીધું છે કે તારે સુપર વુમેન થવાનું. પણ જો એ આપણે દીકરાઓને પણ કહીએ કે આ રેસ્પોન્સિબિલિટી ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ હોય ઘરમાં અને બહાર, તો ચોક્કસપણે એ સમાનતા છે. ઓર એલ્સ ઇટ્સ અ અને બર્ડન. જણાવેન, આ જે ટેગ છે ને સુપર વુમનનું, એ ક્યાંક ને ક્યાંક મહિલાઓની પર પણ દબાણ ઊભું કરે છે કે ભાઈ સુપર વુમન બનવાનું છે, મારે આ કામ કરવાનું જ છે. એ જે અપેક્ષાઓ છે એની પર થોપી દેવામાં આવે છે. ના, ચોક્કસ. પણ જો આ જી દબાણ આવે છે સોસાયટી દ્વારા, અને સ્ત્રી પણ આ હમ સોસાયટી ભાગ જ છે. એટલે જી એ રિસીવ એ કરે છે કે સોસાયટીમાં કહેવામાં એ આવે છે કે યુ વિલ હેવ ટુ બી વન. સો હમ એઝ અ સ્ત્રી રિસીવ પણ એ જ કરે છે. પણ હમ એટલું સમજવું કે ભાઈ હું એક્સ્ટ્રા કોઈ સેલેસ્ટિયલ બોડી નથી. મારા પાસે અમુક જ કલાક છે અને એ બિલકુલ. એ માનસિકતા બદલવી જરૂરી છે. જી સપોર્ટ કરવો એ અગત્યનું છે. એટલે સોસાયટીએ હમ સમજવાની જરૂર છે. હમ દીકરીઓ પર એડેડ પ્રેશર નાખશો તો એ પડી ભાંગશે. જી ચોક્કસથી. શોભનાબેન, જ્યારે આપણે મહિલા સમાનતાની વાત કરી રહ્યા છે, સૌથી પહેલા વાત સુરક્ષા પર આવી જાય છે. સુરક્ષાને લઈને ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું આઝાદી અને સુરક્ષા એકબીજાના વિકલ્પ છે? જ્યાં સુધી સ્ત્રીઓ રાત્રે મુક્તપણે ફરી નહીં શકે ત્યાં સુધી સમાનતાઓનો જે દાવો કરવામાં આવે છે, કેટલો સાચો?
આપ તો એડવોકેટ છો, આપને પણ ખ્યાલ હશે કે સુરક્ષાને લઈને અત્યારે ઘણી બધી ઘટનાઓ આપણી સમક્ષ આવતી હોય છે, ત્યારે દરેક મહિલાને આ સવાલ થાય છે કે સમાનતાની આપણે વાતો કરીએ છીએ અને બધી જ વાત તો માત્ર કાગળ પર રહી ગઈ હોય ને એવું પણ જોવા મળી રહ્યું છે, કારણ કે દીકરીઓ છે રાત્રે જો મુક્તપણે ફરી ન શકે તો પછી આ દાવો કરવો કેટલો યોગ્ય? માલવીબેન, તમારી વાત 100% સાચી છે કે દીકરીઓ રાત્રે પણ મુક્તપણે ફરી ના શકે તો સમાનતા અને સંરક્ષણ કે સુરક્ષિતતા ના દાવા પોકળ છે. પરંતુ એના માટે કાયદાએ તો સમાનતા અને પ્રોટેક્શન આપ્યું છે, સરકારના નંબરો પણ આપે છે, પોલીસ પ્રોટેક્શન પણ આપે છે, પણ એની સાથે સાથે જે રાત્રે પ્રોટેક્શન ની વાત છે, તો એક વસ્તુ જરૂરી છે કે દીકરીઓને પણ સમાનતા માટે, પોતાના પ્રોટેક્શન માટે સેલ્ફ ડિફેન્સની તાલીમ, જેમ આપણે હમણાં જે કહ્યું કે એનું આખું શરીરનો બાંધો છે અલગ પ્રકારનો છે, રાઈટ, પરંતુ શક્તિ સ્વરૂપા સ્ત્રી જ છે. સ્ત્રી દુર્ગા પણ છે, સ્ત્રી કાલી પણ છે, અને એ સ્ત્રીમાં રહેલી શક્તિને જગાડવાથી તેમજ સ્ત્રીને પોતે પોતાની જાતનું સંરક્ષણ કરતા શીખી જશે. અને એ માટે જરૂર છે રાઈટ ટુ ઇક્વેલિટી, જે ઘરમાંથી, સમાજ તો પછી આવે છે, ઘરમાંથી જ્યારે દીકરા દીકરીના ભેદ મટી જશે અને જે રીતે દીકરાને તૈયાર કરવામાં આવે છે, એ જ રીતે દીકરીને તૈયાર કરવામાં આવે કે સમાજનો ડર કાઢી નાખવામાં આવે, એકલતાનો ડર કાઢી નાખવામાં આવે અને પોતે જ્યાં છે ત્યાં પોતાની જાતને બચાવવા માટે સક્ષમ છે. તેમજ તે જ્યાં પણ બહાર જાય એ પોતે પોતાનું પ્રોટેક્શન કેવી રીતે કરી શકે તે માટે ઘણી વખત સેલ્ફ ડિફેન્સ માટે આપણે કઈ વસ્તુ સાથે રાખવી જોઈએ, કદાચ આવું થાય તો આપણે પેલા પાવડરનો ઉપયોગ કરાય, શું કરાય એ પણ હોવું જોઈએ. એની સાથે સાથે તમે જુઓ, કામના સ્થળે થતી જાતીય સતામણીમાં પબ્લિક પ્લેસ પણ છે, સાર્વજનિક સ્થળે કોઈ આપણો પીછો કરે કે આપણને હેરાન કરે, તો તે માટે આપણે ઓનલાઈન પણ પ્રોટેક્શન કરી શકીએ છીએ, પોતાની જાતે પોલીસ પ્રોટેક્શન પણ મળે છે. એ રીતે બધા પોક્સો એક્ટ છે દીકરીઓના પ્રોટેક્શન માટે, તો કાયદા ઘણા છે, પણ આપણે જેમ કહ્યું કે રાતના પ્રોટેક્શન માટે શું, તો મારું એક આપણે જરૂર જણાવવાનું કે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા, હું એમ નથી કેતી કે રાત્રે બહાર નથી નીકળવાનું, પણ પ્રોટેક્શન સાથે નીકળવાનું છે કે આપણે જ્યાં પણ જઈએ તો આપણા પેરેન્ટ્સને કે આપણા જે પણ હોય એને લાઈવ લોકેશન આપો. કોઈ ઓલા ઉબેર કરો છો તો એમાં પણ આવે છે સેફ ડ્રાઈવિંગનું, તો આપણે જ્યાં જઈએ છીએ એનું આપણા પેરેન્ટ્સને કે કોઈ નજીકના સગા સંબંધીને જાણ હોવી જોઈએ. બીજું કે આપણે જે સાચી સમાનતાની વાત આવે છે એમાં નિર્ણયની સમાનતા, કે જ્યારે આપણે સાચો નિર્ણય લઈ શકીશું તો એ એક સાચી સમાનતા છે ને આપણા માટે, સ્ત્રીઓ માટે ખાસ કરીને નો મીન્સ નો. કોઈ આપણો પીછો કરે, જરૂરી નથી કે ફિઝિકલી પીછો કરે, અત્યારે તો સાયબર સ્ટોકિંગનો પણ જમાનો છે, ઓનલાઈન જમાનો છે, તો આપણે ઘણીવાર આપણે સ્ત્રીઓ અને આપણી એક જે છે, આપણે થોડા દિલના ભોળા હોઈએ છીએ, એવું કહેવાય છે કે આપણે જ્યારે આપણી કોન્ફિડેન્શિયલ માહિતી, આપણી ઓળખ આપણે છતી કરીએ કોઈ અજાણી વ્યક્તિ સાથે એને શેરિંગ કરે અને અજાણી વ્યક્તિની વાતોમાં જ્યારે આવી જઈએ, ઘણી વાર જ્યારે પોક્સોની મેટર હોય કે જ્યારે તો નજીકના સગા, કોઈ ઓળખીતા સગા, એવી જ વ્યક્તિઓ દ્વારા આવા જે સ્ત્રીઓની અગેન્સ્ટના ગુના બનતા હોય છે. તમે સ્ટોકિંગમાં હોય, અપહરણ હોય કે રેપ જેવા કિસ્સા હોય, આપણે ઘણી વાર જોતા આવ્યા છીએ. તો આપના માધ્યમથી મારે એ જણાવવાનું કે સ્ત્રીઓએ સ્વયં જાગૃત થવું પડશે અને સમાનતા એમાં સાક્ષરતા, જાગૃતિ, સાક્ષરતા એ શિક્ષણની સાથે સ્વયં સિદ્ધિ અને સેલ્ફ ડિફેન્સની પણ જાગૃતિ હોવી જોઈએ. અને આવા અસામાજિક તત્વો કે જે આવી તકોનો જો લાભ લેવા બેઠા હોય તો એ માટે આપણે જાગૃત થવું જોઈએ. પણ જ્યારે આપણે આ સમાનતાની વાત કરી, જો નાની દીકરીઓ હોય તો તે માટે જે છે એ સોશિયલ મીડિયા અને જે પોર્નોગ્રાફી કે જે સમાના સાથે છે, તો એના માટે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, કે આવા વ્યક્તિઓને સખતમાં સખત નસીહત કરી, સખતમાં સખત સજા કરવાની પોક્સો એક્ટમાં જોગવાઈ છે. એનું અમલીકરણ પણ થાય છે, પણ જરૂર છે આવા કાયદાઓનો હજી વધુ ને વધુ પ્રચાર પ્રસાર થાય અને આવા નરાધમો, આવા અપરાધકર્તાઓને હજી પણ વધારે સજાથી જાગૃત કરી અને સજા કરતા અટકાવીએ
એ આપણો સફળ પ્રયાસ ગણાશે. જી જણાવેન, મહિલાઓ આજે પણ બહાર નોકરી કે પછી બિઝનેસ કરે છે અને આર્થિક નિર્ભર તો બની ગઈ છે, પરંતુ ઘરની જવાબદારીઓ અને બાળ ઉછેરનું જે ભારણ છે એ સીધું જ મહિલાઓ પર આવતું હોય છે. તો શું આ આર્થિક નિર્ભરતા એ આપણું શોષણ નથી? કારણ કે તમે જુઓ કે દરેક ઘરની અંદર બસ એ ઠસાડી દેવામાં આવતું હોય છે કે મહિલાએ જ બાળ ઉછેર કરવાનો છે અને મહિલાએ જ ઘરની જવાબદારીઓ નિભાવવાની છે. આ પ્રકારની પરિસ્થિતિ ગ્રામીણ વિસ્તારની અંદર, ગ્રામીણ શહેરોની અંદર તો જોવા મળી જ રહી છે. શું માનવું છે આ વિષય પર આપનું? આ વાતમાં તથ્ય કેટલું? ના ના, 100% સત્ય જી છે. કેમ કે જી આપણે અનપેડ લેબર જોઈએ છીએ તો 66% ઓફ ધ ટાઈમ હમ મહિલાઓનો અનપેડ લેબરમાં જાય છે. એવા કામો કે જેના સામે એને વળતર નથી મળતું, જેમ કે ઘરમાં ઘરનું કામ, બાળકને સાચવવાનું કામ, મા બાપને સાચવવાનું કામ, બહારથી જી ઈંધણ લઈ આવવાનું કામ, પાણી ભરવાનું કામ, એન્ડ સો એન્ડ સો ફોર્થ. પુરુષોનો 33% થી ઓછા ટાઈમ અનપેડ લેબરમાં જાય છે. એટલે એ તો આપણા હમ પાસે ડેટા છે ટુ પ્રૂવ કે ઘરની જવાબદારી બહેનો ઉપર વધારે છે. અને એટલે ઘણી બધી ભણેલી દીકરીઓ પણ હમ કારણ કે આ સોસાયટલ નોર્મ છે એટલે કામ નથી કરી શકતી. હમ પણ વાત તો એ જ છે ને કે અનપેડ થી પેડ તરફ જવું, એટલે ઘરના પ્રેશરો દૂર કરવા, એ એક એઝ અ ફેમિલી, એઝ અ યુનિટ સપોર્ટ સિસ્ટમ જો થાય તો જ એ બેન કરી શકે. ઓર બેનને એટલી સક્ષમ બનાવો કે એ જાતે નિર્ણય લે અને જાતે રેઝિસ્ટ કરે, અને એ પોતે પગભર થાય. આ બે રસ્તાઓ જ છે. અને રેઝિસ્ટન્સનો રસ્તો મારા ખ્યાલથી બેન માટે ઇન્ડિપેન્ડન્સ લાવે થોડું ઘણું આજુબાજુ વાળા જો જી સોસાયટલ નોર્મ્સ થી દબાયેલા હોય તો એ કદાચ એ લોકોને એમ લાગશે કે આ દીકરી ખરાબ અથવા સારી, એમ સો ને સો ફોર્થ. પણ એ જ રસ્તો છે બેનો પોતાનું ડિસિઝન લઈ શકવા માટે. જી, અને જાણીએ બીજી મારો એક સવાલ એ પણ છે કે આપણે જયારે ફોરેન કલ્ચરની વાત કરતા હોય છે, આપણે જે એ કલ્ચરને આપણે દરેક વસ્તુમાં લાવી શકીએ છીએ, તો આ કલ્ચર એ અહીંયા કેમ લાગુ નથી પડતું? ફોરેન કલ્ચરની અંદર ચાહે પુરુષ હોય કે સ્ત્રી હોય, બંને સરખું કામ કરે છે, બંને જોબ કરે છે, બંને ઘરના કામ પણ કરે છે. જો સવારની શિફ્ટ કહેવા મહિલાની હોય તો સેકન્ડ શિફ્ટ હોય છે પુરુષની હોય છે, ને રસોઈમાં પણ એ લોકો ભાગ લેતા હોય છે. તો ફોરેન કલ્ચર જયારે બીજી વસ્તુઓમાં અપનાવવામાં આવે છે, તો પછી આ વસ્તુમાં કેમ નહીં? ના ના, ફોરેન કલ્ચર અપનાવવામાં આવે છે એવી વસ્તુઓમાં કે જે કન્વિનિયન્ટ હોય અને એ હા કન્વિનિયન્સ આધારિત હોય. તો જો હમ મારા માટે મારું પ્રિવિલેજ જે ફોરેન કલ્ચર થી છીનવાઈ જતું હોય, હમ તો પછી વાય વિલ આઈ એડોપ્ટ ઇટ? એટલે એવી જ હમ રીતે જેમ કે મારા પતિ ઘરમાં આવે અને પગ લાંબા કરીને ટીવી સામે બેસે, તો જો ફોરેન હમ કલ્ચરથી જો એ શીખશે કે એને રસોડામાં મારી મદદ કરવી પડે, તો કયો પતિ પોતાનું પ્રિવિલેજ જવા દે? તો આ તો એઝ અ વ્યક્તિ એને સમજવાનું છે કે ભાઈ જો અમે બે સમાન હઈએ તો સમાનતાના ધોરણો તો જુદા છે. સમાનતાના હમ ધોરણો તો એ છે કે ઘરના કામોમાં પણ એને ભાગ લેવો પડે જેમ બહારના કામમાં લે છે. તો એ જી આપણે જે ફોરેન કલ્ચરને એડોપ્ટ કર્યું છે તો બહુ કન્વિનિયન્સ આધારિત છે. અને એ કન્વિનિયન્સમાં બહેનોએ દર વખતે એ બ્યુટીનું ડેફિનેશન હોય, વર્કનું ડેફિનેશન હોય, કે સો કોલ્ડ મધરનું ડેફિનેશન હોય, એ હમ બહુ પેટ્રિયાર્ક ના લેન્સથી અપનાવવામાં આવેલું છે. જી શોભનાબેન, અને આ વાત હું ખૂબ જ ગર્વથી કહું છું કે આટલા બધા સંઘર્ષ પછી પણ મહિલાએ પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે. આટલા બધા સંઘર્ષ આપ જુઓ કે આટલી રૂઢિચુસ્તતા, આટલા બધા નિયમો, પરંપરા અને કહેવાય કે જવાબદારીઓ, આટલા બધા સંઘર્ષ એમને ચોક્કસથી નડ્યા છે. અને હવે ક્યાં કેટલાક લોકોની માનસિકતા, આપણે શહેરીની વાત કરીએ તો આપણને જોવા મળે છે કે ક્યાંક માનસિકતા બદલાઈ છે. પરિવાર પણ દરેક કામની અંદર સ્ત્રીઓને સપોર્ટ કરે છે. આવા પણ મેં ઉદાહરણ જોયા છે. એટલે આપણે એ વાતને નકારી નહીં શકીએ, પરંતુ ક્યાંક હવે વાત કરીશું કે જે રીતે કોર્પોરેટ જગતમાં વિવિધ ક્ષેત્રોમાં આજે પણ મોટા પદ પર મહિલાઓની સંખ્યા ઓછી જોવા મળે છે. એનું કારણ શું? શું આજે પણ ગ્લાસ સીલિંગ અકબંધ છે? તમે પરફેક્ટ વાત કરી કે કોર્પોરેટ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી ઓછી છે. હમ એ એટલા માટે છે કે મોસ્ટ ઓફ કોર્પોરેટ ક્ષેત્ર છે એ વારસાગત પણ છે. અને વારસાગતમાં રાજાશાહી જેવું હોય છે કે જી મોટો દીકરો કે જેનું વધારે વર્ચસ્વ હોય, હમ દીકરીઓ અત્યારે પણ ક્યાંય ને ક્યાંય કે પરણીને જ્યારે સાસરે જાય છે જી ત્યારે ધંધો મોસ્ટ ઓફ વારસાગત દીકરા સંભાળે છે.
અને બિલકુલ. એવા તબક્કે જ્યારે પ્રોફેશનલિઝમ આપણે જોઈએ છે તો હમ રેર કેસમાં એવું છે કે દીકરીઓના ફાળે બિઝનેસ વારસાગત આવ્યું છે. હા, હમ પણ એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે બહેન દીકરીએ પોતે સ્વયં સિદ્ધા સાબિત કરી છે. આજે એવા ઘણા કિસ્સા છે કે નાના પાયેથી હોમમેડ MSME આપણે કહીએ ને લઘુ ઉદ્યોગ, જી. સોનલબેન ખાખરાવાળાનું નામ તમે જોઈ લો. એવા ઘણા બેન છે, ઘણા છે મહિલા હમ સાહસિકો કે જેમણે નાના પાયેથી ઉદ્યોગ, ઘણા બેનો એવા છે કે ફક્ત રોટલીનો બિઝનેસ સ્ટાર્ટ કરીને પોતાનું નામ કમાયેલા છે. તેમ હમ છતાં એમની ભાગીદારી નો ડાઉટ ઓછી છે. અને પરંતુ ગ્રામ્ય ક્ષેત્રમાં પણ આપણે જોઈએ તો ડેરી પ્રોડક્ટ, દૂધનો વ્યવસાય, એમાં મહિલાઓએ અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. અને જે ડેરીમાં જે દૂધ પ્રોડક્શન આપે છે, ઘરેથી દૂધનો વ્યવસાય કરે છે, એમાં મહિલાઓએ ભલે ઉભર છે પણ સારું એવું કાઠું કાઢ્યું છે અને પોતાની આગવી કલા, કૌશલ્યતા અને આવડતને એમણે સાબિત કરી છે. પરંતુ હા, ક્યાંક ને ક્યાંક લેડીઝોમાં એક ભાવ હોય છે કે આપણે ગણીશું અને કદાચ જો જોબ કરીશું તો આપણને કહેવાય ને સિક્યોર, હમ ફિક્સ એક સલામતી રહેશે, ચલો જી. મહિનો થશે એટલે આટલા પૈસા આવવાના જ છે. હમ જ્યારે બિઝનેસમાં એવું થાય કે સેલ્ફ પોતાનો જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો એને એક ટાઈમ રહે કે ચલો બિઝનેસ સ્ટાર્ટ કરશું ને નુકસાન થશે તો પરિવારમાં શું જવાબ આપીશું, પરિવારની જવાબદારી છે. તો ક્યાંક ને ક્યાંક આ કારણે પણ બિઝનેસમાં, કોર્પોરેટમાં બહેનોનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. પરંતુ આપણે હવે જોઈએ ચેમ્બર ઓફ કોમર્સ હોય કે એવી ઇન્ડસ્ટ્રીઓ હોય કે જેમાં મહિલા પ્રતિનિધિઓ અને એના દ્વારા એ લોકો જે મહિલાઓને પ્રોત્સાહન આપે છે એ પણ ખૂબ ખરેખર પ્રશંસનીય છે. મહિલા સાહસિકોનું જ્યારે સન્માન કરવામાં આવે છે ત્યારે આપણને એમ થાય કે મહિલા ઉદ્યોગપતિઓનું સન્માન થાય છે, બીજી લેડીઝો, ત્યારે જી. બેન મને એક વાત કહેવાની આપને મન થાય છે આપના માધ્યમથી કે ઘણીવાર પહેલા લોરી કલ્ચર હતું તો એક બાજુ પુરુષ, એક બાજુ સ્ત્રી બંને સાથે લોરી ચલાવે, સમાનતાનો હમ અધિકાર જોતી હતી. આજે કંડક્ટર કે બસ જી. ડ્રાઈવર તરીકે ઓટો, પિંક રિક્ષા, પિંક રિક્ષા એ પણ વ્યવસાય છે, જી સ્ત્રીઓ બિલકુલ. ચલાવે છે. તો ડેફિનેટલી. આજે જાગૃતિ આવી છે એ હમ ખરેખર આપણે કહીએ ને પાસેરામાં પહેલી પૂણી જી. કે બાકીની બહેનો કે જે સ્વયં સિદ્ધા તરીકે પોતાની જાતને સાબિત કરવા જઈ રહી છે અને એના માટે પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી સ્વાવલંબી યોજના એવી જી. સરકારની ઘણી યોજનાઓ છે. અમે હમણાં સમાજ કલ્યાણ ખાતા સાથે પ્રોગ્રામ કર્યો હતો, એમાં જી. બેંકના એક અધિકારી આવેલા કે આવી બહેનો જે પોતાનો ધંધો, બિઝનેસ કરવા માંગે છે એમના માટે સરકાર વિના વ્યાજની લોન આપે છે. હમ અને એ લોન પણ સરળ હપ્તે પાછી આપવાની હોય છે. તો એ હમ ખૂબ સારી પ્રયાસ છે સરકારનો પણ કે જી. બહેનો સશક્ત બને અને પોતાનો ધંધો વ્યવસાય કરી શકે. જી જી અને અમે પણ ઈચ્છીએ કે આપના માધ્યમથી આજના સમાનતાના દિવસે કે બહેનો જી. પણ પુરુષોની જેમ દરેક ધંધામાં, વ્યવસાયમાં આગળ આવે. ચોક્કસથી પ્રોફેસર જણાવો. સીએમાં જી. અમારા એડવોકેસીમાં, જજીસમાં સ્ત્રીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે. હવે તો ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં અને એન્જિનિયરિંગ ફિલ્ડ કે જે એક સમય પુરુષોનું ફિલ્ડ કહેવાતું હતું જી જી ત્યાં પણ બહેનોની સહભાગીદારીતા વધતી ગઈ છે. જી અને જી 33% અનામત લોકસભા, વિધાનસભા આપણે જોઈએ તો હવે સરપંચ ને તલાટીમાં પણ બહેનો આવી રહી છે, ભાગીદારી નોંધાવી રહી છે. બિલકુલ. અને આ સમાનતાનો જે દિવસ છે એનું ડે ટુ ડે આપણે કહીએ તો સેલિબ્રેશન આપણે મનાવીએ એવી જાગૃતિ આવી રહી છે. ચોક્કસથી. ચોક્કસથી. ઝરણાબેન અને શોભનાબેન, આપને પણ મહિલા સમાનતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. આ બંને ગેસ્ટ અમારી સાથે જોડાયા બદલ, ચર્ચામાં ભાગ લીધો બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ પલક, આપનો પણ આપની સમગ્ર ટીમ. તો જે રીતે રૂઢિચુસ્ત માનસિકતા ક્યાંક જોવા મળે છે તો ક્યાંક હવે એમાંથી લોકો બહાર પણ આવ્યા છે, માનસિકતા પણ લોકોની બદલાઈ છે. પરંતુ હવે જો આપણે મહિલા સમાનતા દિવસ જો ખરા અર્થમાં મનાવવો હશે, તેની ઉજવણી કરવી હશે તો ચોક્કસથી ક્યાંક એવા પડકારો જે મહિલાઓને આજ સુધી નડી રહ્યા છે, ક્યાંક એમાં આપણે સફળતા મેળવીશું. જો કે સરકાર દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહિલા સમાનતા દિવસ, આ દિવસ મનાવવાનો માત્ર ને માત્ર એક ઉદ્દેશ્ય કે લિંગ ભેદ નાબૂદ કરવામાં આવે, સ્ત્રી અને પુરુષ બંનેનો રાષ્ટ્ર નિર્માણમાં સરખો સમાનતા બંનેમાં છે. તો ચોક્કસથી ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.